તમારી ઓળખાણથી શરૂ કરો. મારું નામ અશોકભાઈ ગોગનભાઈ બુસા, ગામ કોઠાપીપળિયા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. દર્દી કોણ હતા? દર્દી મારા બાપુજી હતા. શું તકલીફ માટે લાવ્યા એને હતા? મગજની માનસિક તકલીફ હતી. ખોટા વિચારો કરે, એ વિચારનો તાત્કાલિક અમલ કરી લઈએ. રાતે તો રાતે નીકળી જાય ઘરેથી, દિવસના નીકળી જાય. જેવો વિચાર આવે એ તરત અમલમાં લઈ લે. કેટલા વખતથી તકલીફ હતી? તકલીફ 2 વર્ષ થયા. શું શું હતું એ વિગતમાં જણાવો. એટલે એ ખોટા વિચારોમાં ન કરવાની એવી વાતો કરે કે એની સામે કોઈક માણસ બેઠો હોય ને એની એ વાતો કરતા હોય ને એવી વાતો કરતા, એકલા એકલા દાંત કાઢતા. પછી ગામમાં ન હોય એવા કે આની ઘરે પ્રસંગ છે ત્યાં આપણે જમવા જવાનું છે, બાજુના ગામમાં સપ્તાહ બેઠી છે ત્યાં જવાનું, હકીકત કાંઈ હોય નહીં. અને એવો વિચાર આવે એટલે સમય ન જોતા તરત એનો અમલ લઈ લેતા. એને ખબર નહોતી દિવસના 12 છે કે રાત્રિના 12 વાગ્યા, ટાઈમ ટેબલ દિવસ રાતની એને ખબર નહોતી. આમાં તમને શું હેરાનગતિ થતી હતી ઘરે? અવારનવાર ઘરેથી નીકળી જાય. હવે અમારે ગામમાં તો શું હોય, ડેલાબંધ ફરી હોય, અમે અમારી ખેતીવાડી હોય તો ગામમાંથી કોઈ આપણા જાયભાઈ કે કુટુંબના કે હિતેશુઓ ફોન કરે કે તારા પપ્પા અહીંયા છે, તો વળી આપણે એને ત્યાં તેડવા જવાના, ત્યાં એને સમજાવવાના, ત્યાં અહીંયા કાંઈ પ્રસંગ નથી, અહીંયા કાંઈ સપ્તાહ નથી, હાલો ઘરે. હવે અહીંયા આપણે ક્યારે લાવી અને શું શું સારવાર કરી? મારા પપ્પાને લાવ્યો એને 10 દી થયા. અમે આવ્યા ત્યારે એક એની લોહીની લેબોરેટરી કરી અને મગજનો જે અમને તો ન ખબર પડે રિપોર્ટ, મગજનો રિપોર્ટ કર્યો. 24 કલાકમાં અમને રજા દઈ દીધી. કેટલો સુધારો? 80%. એમાં શું શું સારવાર કરી? એને એક બોટલ ચડાવી અને આખી રાત 2 કલાકે 1.5 કલાકે આખી રાત એમાં ઇન્જેક્શન આપ્યા અને સવારે 10 દીની દવા દઈને રજા. સારવારથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ, રિએક્શન, કોમ્પ્લિકેશન? કાંઈ નહીં સાહેબ, કોઈ વસ્તુ નહીં. અહીંયા સ્ટાફ ટાઈમસર આવી જાય ટાઈમસર ટ્રીટમેન્ટ માટે? હા, ટાઈમસર. બધા ડોઝ ને બધું વ્યવસ્થિત ચાલે? વ્યવસ્થિત. કોઈ બીજો કોઈ બિનજરૂરી ખોટો ખર્ચો? ના, 1 રૂપિયા આટલી તકલીફ હતી તોય હાલો 2 પૈસા વધારે કઢાવવા માટે કાંઈ અમે આડી અવડી ના, સલાહ 1 રૂપિયાની આપી નહીં, હોય? 1 રૂપિયાની નહીં. હવે તમારી જે લાગણી છે, જે તમે હમણાં કીધું કેટલો સુધારો આવ્યો, એના વિશે 2 શબ્દ છેલ્લે કહી દો. સાહેબ, હું આ તમારો ઉપકાર છે ને આજીવન નહીં ભૂલું. કારણ કે 85 વર્ષે મારા પપ્પાને જો આવી રિકવરી આવી હોય તો હું તમને ભગવાન માનું છું. અરે ના ના, ભગવાન તો નહીં, આપણે મેડિકલ સાયન્સના નિયમ પ્રમાણે જે થતું હોય એ તો કરી દીધું. તમને સંતોષ ને ના, બધી રીતે? 100% સંતોષ. અને હું અમારા સગાવાલા મિત્ર મંડળ કોઈ પણને જો આવી ભગવાન ન થવા દે પણ તકલીફ હશે ને તો હું આ દવાખાનાનું એને સજેશન દઈશ. રાજી ને તમે? રાજી સાહેબ, રાજી. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.